જ્ઞાની માણસોએ નિર્વાસનિક થઈને એના જેવું માંડવું. નિર્વાસનિક પુરુષો હોય અને જેને વાસના ન હોય તો એને ઉત્સાહ ન રહે. ખામી ન હોય તો ઉત્સાહ ન રહે. આપણામાં કાંઈ ખામી ન હોય તો આપણને ભગવાનની થઈ ગયું છે, આપણે જે કરવાનું છે એ કરીને જ બેઠા છે. શ્રી કૃષ્ણ ભગવાન કે એવું નહીં કરવાનું. ઓલા જેમ આસક્ત પુરુષો અને અજ્ઞાની માણસો જેમ મંડી પડે છે અને આ જગતની પાછળ મંડી પડે છે, એવી શ્રદ્ધા રાખવી. અમારા સંતોમાં એવી કોઈને શ્રદ્ધા હોય નહીં. આપણે ઘણી વખત કહીએ છીએ કે જે આ સાયન્સના વિદ્યાર્થીઓ ભણતા હોય અને એ ભણતા હોય ત્યારે 12 કલાક, ગુરુકુળમાં ન હોય તો 18 કલાક મહેનત કરતા હોય, એવી મહેનત કરતા હોય. ડૉક્ટરે એમાં ભણતા હોય તો કોઈ દી રજા જ ન મળે. ધંધો કરતા હોય એને રજા ન મળે અને એ બધા મહેનત કરતા હોય. એના એ વિદ્યાર્થી જો અહીં સાધુ થઈ જાય તો એને ઉઠાડવા જવા પડે કે 5 વાગી ગયા છે. એ ન કરે, મહેનત ન કરે. આ માર્ગ જ એવો છે. કોણ જાણે શું છે કે પુરાણી સમય એવું કહેતા કે આ ખીચડી એવી છે, એટલે જો ખીચડી કરતા હોય તેથી ખાવી નહીં, નકર એ જો ખાય તો એ ખીચડી જેવી છે. કે ભગવાનને માર્ગે એવું થતું નથી. તમે જેટલી સંસારમાં મહેનત કરો છો એટલી ભગવાનને માટે ન થાય. સંસારમાં તો એટલા બધું મૂકી અને મહેનત કરે છે અને એટલી ભગવાનને માટે નથી થતી. માર્ગ એવો છે.